રામ રામ ને જય વડવાળા ફેમિલી, કેમ છો? મજામાં? તો આપણે પણ જો મસ્ત મજામાં છે ને. આજે જો વરસાદ અત્યારમાં ધીમી ધારણે ચાલુ થઈ ગયો મારે, એટલે એટલો બધો નહીં પણ આમ ધીમો ધીમો આવે છે અત્યારે તો. અને જોવી આપણે ને બતાવી વરસાદ જો ઝીણા ઝીણા સાટાનો ઝીણો ઝીણો વરસાદ પડે છે ત્યારે નેવા સુવા મળ્યા છે. આપણી ગાડી જ્યાં પલળે છે તો બહુ આવે તો ફેરવીશ, નકર ભલે પડી. અને આમ જો આ બાજુ વાહિદાવાળા બધા વાહિદાનું કામ કરે છે, કારણ કે ઢોર વી ગયા હોય સરવા ને ત્યારે જો વાહિદાવાળા વાયદું કરે છે. આ બાજુ ચોકમાં વાયદું થાય છે. એ બધા છે ને પોતાના કામમાં લાગી ગયેલા છે અત્યારે અમારે. અને એમાં વરસાદ ચાલુ થઈ ગયો ને ચાલુ વરસાદે જો વાયદા થાય, ચાલુ વરસાદમાં વાયદા કરે છે બધા જો. અને એમાં ચોમાસાનું વાયદું એટલે તો રાબડું હોય નકરું. તો જો આ ચોમાસાનું જો આવું રાબડું હોય અમારે ગાયોની. ચોમાસાનું રાબડું થાય. વરસાદ આવે તો આથી વધારે રાબડું હોય, ઓછા વરસાદે થોડું ઓછું છે. અને આ બધું દિવ્યાની ગયા આટો મારવો હજી વેકેશન એને ખુલી ગયું સૌ આવે જ થાય ને દિવ્ય. અને આ બાજુ જો નાને બધાને જો નીણ નાખી દીધી હતી ને આ બધા જો આ તો સાફ કરી ગયા તૈણી બધા સાફ કરી ગયા. વરસાદે રહી ગયો, હવે તો ખાલી સાટા આવ્યા થોડીક વાર, પછી કાંઈ આવ્યું નહીં. આમ અને એવા જરી જરી સુવે ને એવું કરી દીધું ખાલી જો. હા ને અમારે બહુ જો તો હવે વરસાદ રહી ગયો ને હવે તડકો નીકળો. આ ઘડીકમાં છે ને ઋતુ બદલતી એવું લાગે મને. આમાં વરસાદ રહી જાય ને તડકો નીકળી જાય. વાદળી વરસતી જાય ને હાલી જાય છે હમણાં. હા ઘૂપળીએ ચડ્યો, શખ નથી થતું આને અત્યારે. આ ઘૂપળીએ બહુ ચડે ને પાણી અહીં પડવાનું ચાલુ થઈ જાય ને એટલે સમજો મજા આવે મારે. તો ફેમિલી વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. આગળ આપણે નવું બતાવતા રહીશું. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. મળશું. તો હવે તો આપણે છે ને આપણું આવું કામ લઈને બેસી ગયા છીએ કામ કરવા. હાલો આપણે આપણું કામ આપી દઈએ, કામ પૂરું થઈ જાય ફટાફટ. અત્યારે ઘેરે થોડું કામ કરી પછી જઈશું ઓફિસથી જઈને પાછું કામ કરશું. એટલે આગળ આપણું કામ આપણે થોડુંક ટકાવતા રહીએ, કારણ કે એ કામ કર્યા વગર તો હાલશે નહીં. હાલો પછી આગળ ફેમિલી મળ્યા. તો અત્યારે હવે છે ને આપણે છે ને ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે આવી ગયા છીએ આપણા ફરજામાં. જો પાછળ તમને આપણે ગાયું દેખાય છે દોવા માટે કેટલી હફળી ફાફળી ઉતાવળી થઈ રહી છે. જો બધી આપણે સામું જ જોઈ રહીશું આ દોવા હાટું થયું, કારણ કે ખાંડના તગારાને વાટ હોય ને નહીં ખાવો ન હોય. જો બધું છે ને એટલી હાફળી ફાફળી થઈ ગઈ છે ને. ચાલો આપણે એને દોવાના છે તો આપણે ખાંડી કમ્પ્લીટ થઈ ગઈ છે. ચાલો ખાંડ લેતા આવી હમણાં દોવાનું સ્ટાર્ટ કરી દેવી. આ બાજુ તમને જરાક બતાવી દો મારા ઘેટા બધા હમણાં જો તમે જોયા નહીં હોય. જો કેવા બધા છે. અંદર નહીં જવાય પણ કેમેરો થોડોક અંદર જઈ શકે છે આમાં. આ બાકરીને બહાર બહુ નીકળવું હોય આવી ને વાટ જ જોતી કે કોઈક જાળી પાસે આવે ને હમણાં મને બહાર કાઢશે. જો પૂગી ગઈ ઠીક વાટ જ જોતી હોય કે કોઈક જાળી પાસે આવે ને મને બહાર કાઢશે અહીંયાથી. હજી તારે નથી નીકળવાનું બહાર છે. આ બાજુ જો ખાંડ થઈ ગયા છે કમ્પ્લેટ બધા ગાયોના. તાલે આપણે છે ને આ તગારા લઈ નીકળવી. તો આપણે જો ખાંડ લઈને જેટલે સુધી તમને દેખાય એટલું આમાં તો કાંઈ છે ને આપણી પાસે સ્ટેન્ડ નથી ને એટલે આમાં અડધું ફડતું દેખાય ને અડધું ફડતું ન દેખાય એવું કંઈક આવતું છે. તમે જોઈ શકો છો, કારણ કે આપણે ભાઈ વિડીયો ક્રિએટર તો ભાઈ છે નહીં અને જાતે કરવાનું હોય બધું. એટલે આમાં એવું હોય જાય કેનની તો આપણે પહેલાં લઈને આવી ગયા હતા ને છે ને આની ખાંડને અહીંયા ઉતારી દેવી આપણા સાણામાંથી. આ એક જાતનું મારે છે ને સ્ટેન્ડ બની ગયું છે અહીંયા ફરજામાં મૂકવા માટે. ખાંડ લઈને વહી આવવાના ને કેન બધા એકસાથે લઈ આવવાના. એટલે દવામાં છે ને ખાંડને અહીં મૂકી દેવાના એટલે કોઈ અડે નહીં. અને આપણે ગાયો દોઈ રાખવાની બધી. જો આ તૈયારીમાં ફૂલ છે આ ગાયને દોઈ લેવી આપણે. ચાલો પછી ગાયો દોઈને પછી આગળ પાછા મળશું. ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો અને આગળ વિડીયો જોતા રહીજો. તો આપણે જો આ ગાયને છે ને સહેલી દોવા નથી ને ગાય આપણે દોઈ લીધી. જો અહીંયા ગાય દોવાઈ ગઈ અને એવું બધાને છે ને સામું જોઈએ ને બધાને પાલો નાખવાનો છે. આની નીણનો પાલો નાખી દઈએ ત્યારે આ બાજુ જો માલે આવી ગયો છે ને
એને થોડીક અવાજ આવતો તો મને સંભળાય નહીં. હો હા લે તો અહીંયા જો આ ગાડર વિયાણું છે અત્યારે આપણે તમને ઝાડીમાંથી બતાવો, કારણ કે અંદર તો જોઈએ એમ નથી. મારે નાખવી છે નીણ અત્યારે ને. જો નાનું નાનું ઘેટું છે. ઘેટી આવી, ઘેટી વિયાણી છે ને ઘેટી આવી છે અમારે જો. અને આ બધા જો અત્યારે છે ને માલની દોબણમાં લાગી પડ્યા છે. કેમ બાંધે છે બે એમ છે? તો આપણે છે ને આ બધા આપણે સામું જોવે છે, કારણ કે આને બધા છે ને નીણ સામું જો. મોઢા જોવો ખાલી એકવાર આને બધાને તમે લાઈનમાં મોઢા જોઈ લે. આમ જો કી બાજુ છે ને આ વાટ જોઈને ઊભા છે કે અમને નીણ નાખો. આમ જો આ બધાને મોઢા ઉત્સાહ થઈ ગયા હોય અત્યારે મારે. હાલ આપણે છે ને પહેલાં આ બધાને નીણ નાખી દેવી. નીણ નાખી પછી આપણે ઝોકમાં જાવું. ઝોકમાં જઈને આપણે પછી નાના નાના ઘેટાને જોઈએ આગળ મેળા હાલ. જો અત્યારે માલ આવ્યો અને એને બધા ચા કર્યો છે ને જો ચા પીવા બધા બેસી ગયા છે ને આપણી રકાબી જ ભરાઈ ગઈ છે. આપણે પીવાનો જ છે. સાદું તો નથી પીતા, સાજ પીવી છે. કાં અમે સાદ ન કરો જા રકાબી દે આપણે ચા. આપણી જેમ ચા લવર હોય ને કોમેન્ટ કરજો. ગાર્ડર જો અત્યારે વિહાણ આપણે બહારથી હમણાં બતાવતા હતા તમને કેવું છે. નાનું 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 ઘેટું છે. અહીંયા લે નહીં હાલવા છે, નહીં મજા આવે ને. અને આ બાજુ જો માહિરભાઈ ને મારે કેમ ન ગયું ગાર્ડર તો દોયું નહીં તે કે ખોટે ખોટો ઊભો રહી ગયો તેમનો. હે બસ ને અમારે માહિર તો ગાર્ડર દોવા. આપણને હજી ગાર્ડર ધોતા નથી આવડતું. માહિરને અમારે ગાર્ડર ધોતા આવડી ગયું છે. હા માહિર, માહિરને ફાવે ગાર્ડર ધોતો. કેદી લે ક્યાં ગઈ હતી સીમમાં? તઈ ખાઈ ગયો. હા વાત તો ઓછી કરી. તું ગાર્ડર 2 મિનિટ પહેલા એટલે કામ પતી જા. ગરમીને બધા અહીંથી નીકળે બહાર. એટલે હાલો ક્યાં છે આપણે? માહીને છે ને ગાઢ ધોવાના છે ને આપણે ગાર્ડરને પકડવાના છે. એનાથી રે નહીં નીકળે જો. અરે બોલ એ ભાગ્યું ભાગ્યું. ગાર્ડર પકડવું ઘેટું પકડવું મારે? હા તો પછી તું ગાર્ડર ધોવા માંડ છે ને. અમારે સ્ટ્રીક આમ ઓરિજિનલ ગોવાળ છે ને. બાકી જોવો કેમ લોહીના ગુણો આને કહેવાય. તમે હેડ સમજો તો એને બોઘડાને જેમ અમે કેનને 2 પગ વચ્ચે રાખીને દોવે અમને અમારે માહિર દોઈ ગયું. એવું ગાર્ડર થોડું હોય કઈ. અહીંયા ઘેટો હોતા આવી ગઈ મને મારે નહીં કે ના ઉભો એવું છે. આમ કહેવાય કાંઈ તોય આમ જો અસર છે એને મારે. આમ જો વાદળા એકદમ કાળા કાળા છે પણ વરહતા નથી ને એટલી ગરમી નાખે છે. એટલી ગરમી વરસાવે છે એટલે વરસાદ વરસાઈ દે તો માહિર શું થાય? મજા આવે. હે કેવી ઠંડક થઈ જાય. કેમ છોકરાને ગળે ગળે થાય એટલે આવે ને. અરે એટલું બધું પાણી જાવું છે તારે? છોકરાને ગળે ગળે પાણી થાય તો અમને કેડે કેડે પૂછી પાણી. નાના નાના ઘેટા એમના અમારે ઘણાય છે. હાલો હાલો ગાઢ પકડો, ગાઢ પકડો. શું કહેશો? શું છે? શું છે માહિર? આકડ શેરડી. આકડ શેરડી એટલે છે ને એનાથી દોવાય નહીં એટલે કે આકડ શેરડી. શેરડી નથી ફૂટતી કેમ એવું થાય છે ને? શું કે શેરડું હરખી ફૂટે એટલે કે પોચ શેરડું. શેરડું ન ફૂટે એટલે કે આકડ શેરડું. સારું ફાવે તને પણ એવું. બાના બનાવતા આવડે કે નહીં થોડાક? હે એટલે થોડાક ધોઈ દે. હા હા તારે ધોવાની બધાય કેમ? ના એ જો ઘેટાને દૂધ પાવી થશે. આવડો મોટો ઘેટો થઈ ગયો અને દોઈને જો દૂધ પાવું છે. હા હજી દૂધ પીવે છે. નાની ઘેટી
જો, પી ગઈ એક તપેલી દૂધ હવે. જલ્દી જલ્દી મોટી થઈ જાય ને પી આને વ્લોગમાં આવું લાગે તો આપણે છે ને આ ગાર્ડનને અહીંથી સાનું મુની પકડવા જવાની છે આ ઊભીને એને નકર ઈ ભાગી જાય એટલે આપણે છે ને એની પાસે સાનું મુનું જઈને પકડી લેવાની છે એને. તો જો આવી રીતે બધા પોતપોતાના કામમાં ઘૂસવા ગયા માલ આવે ને એટલે છે ને બધા એના કામમાં ઘૂસવે છે. કોઈ માલ દોવાનું કામ હોય, કોઈને ધવરાવાના ઘેટા, કોઈને ઘેટાને દૂધ પાવાનું, સાય પાવાનું, બધા છે ને નોખા નોખા કામમાં લાગી ગયા હોય. એમ બધા તું શું કામ કરશો? ધવરાયું નહીં ઘેટું તે કેમ તને નથી આવડતું? તોય એમ બધા છે નોખા નોખા કામમાં લાગી ગયા હોય. બધા પોતપોતાના કામ કરતા હોય તો આપણે આપણું કામ કરી બતાવ્યું. હાલો આગળ મળશું તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો.